રાજકોટથી આવી રહ્યા છું કે જ્યાં વરસાદથી યાર્ડમાં કાળા તલ પલળી ગયા છે। ખુલ્લામાં માલ ઉતારાતા વરસાદી પાણી ત્યાં ફરી વળ્યા હતા। વેપારીઓના તલના જથ્થાને મોટું નુકસાન થયું। પલળેલા તલના જથ્થાનો વિડીયો એક વાયરલ થઈ રહ્યો છે। તો ખુલ્લામાં માલ ન ઉતારવાની પહેલાથી સૂચના આપવામાં આવી હતી અને તાડપત્રીથી માલ ઢાંકીને લાવવા પણ સૂચના અપાઈ હતી, પરંતુ આવું ન કરાતા આખરે વરસાદમાં તમામ માલ પલળી ગયો છે અને કાળા તલને ભારે નુકસાન થયું છે। તો રાજકોટમાં વરસાદના પગલે યાર્ડમાં રાખેલા કાળા તલનો જે જથ્થો છે તે પલળી ગયો છે। યાર્ડની કડક તાકીદ છતાં ખુલ્લામાં જણસી ઉતારવામાં આવતા વરસાદી પાણી અહીંયા જથ્થા ઉપર ફરી વળ્યા હતા। વેપારીઓ દ્વારા રાખેલા તલના જથ્થાને વરસાદી પાણીથી નુકસાન થયું। વરસાદમાં તલનો જથ્થો પલળી જતો હોવાનો દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટિંગ યાર્ડની અંદર ખાસ પ્રકારની સૂચના આપવામાં આવી હતી કે એક પણ પ્રકારની જણસી છે ખુલ્લા મેદાનની અંદર અથવા તો વરસાદી પાણીથી નુકસાન થાય તે રીતે ન ઉતરાઈ કરવી જોઈએ। આ માટે ખેડૂતોને પણ તાલપત્રી સાથે માલ લઈને આવવાની સૂચના અગાઉથી જ આપી દેવામાં આવી હતી, પરંતુ ગઈકાલે આવેલા વરસાદના કારણે કેટલોક તલનો જથ્થો છે ખુલ્લામાં ઉતર્યો હતો અને તેના કારણે 15 થી 20 ગુણી જેટલા તલ છે એ પલળી ગયા હતા। ગઈકાલે યાર્ડની અંદર વરસાદી પાણી છે શેડની નીચે ફરી વળ્યું હતું। કેટલોક જથ્થો જે તલનો હતો એ નીચેના ભાગની અંદર રાખવામાં આવ્યો હતો, ઉતરાઈ ચાલુ હતી, માલ છે એનું પેકિંગ ચાલુ હતું અને એ સમયે જ વરસાદ આવી જતા વરસાદી પાણી વરસી જતા આ આખી ઘટના છે તે સર્જાઈ હતી। માર્કેટિંગ યાર્ડ છે તેના દ્વારા તો તમામે તમામ જણસીઓ છે તેને લઈને તાકીદ કરવામાં આવી હતી, પરંતુ આપ જે આ તલના બોરા જોઈ શકો છો આ પૈકીના કેટલાક બોરા છે એ નીચેની સાઈડની અંદર હતા અને તે પલળી જવાના કારણે વેપારીઓ છે તેમના તલને મોટું એવું નુકસાન થયું છે। કેટલોક માલ છે એ પણ ખરાબ થઈ ગયો હતો। વારંવારની યાર્ડની આ પ્રકારની સૂચના હોય છે છતાં પણ ઘણી વખત મગફળી તલ અથવા તો જે પણ જણસી સિઝનની ઉપલબ્ધ હોય છે તેને આ પ્રકારે વરસાદી પાણીથી નુકસાન થતું હોય છે। વેપારી હોય કે ખેડૂત હોય કોઈ પણની જણસીને જો નુકસાન થાય તો સ્વાભાવિક છે તમામે તમામ છે એમને આ નુકસાન થતું હોય છે। કાકા શું કહેશો, ગઈકાલે વરસાદ આવ્યો હતો અને તમે એમ કહો કે કોને તમે હમણાં તમે એમ કહેતા હતા કે ખેડૂત સમાચાર પત્રોમાં ટીવી ચેનલમાં આપેલું હતું મીડિયાના, તમને મળ્યું છે? ના, એવું નથી મળ્યું। તો તમે માલ લઈને આવ્યા હતા? ના, માલ નતા આવ્યા, પણ એવું અહીંયા જાહેર નહોતું કર્યું। હા, તમે એમ કહેતા હતા હમણાં। કેટલો જથ્થો અહીંયા પલળી ગયો છે? અહીંયા માલ પલળી ગયો છે એટલે 500-700 કોથરા। 500-700 કોથરામાં તલ હો કારા તલ જ પલળી ગયા હતા। પછી આમ કોના હતા? ખેડૂતના હતા કે હંધાના નામ તો આપણને આવડતું જો હોય ગયો આમ હુકવેલા છે 300 કટા તો સામે હુકવેલા છે। 300 કટા એ પોળા કરેલા તમારી નજરે દેખાય છે। 300 કટા પલળી ગયા છે, એને છાપરામાં સુકવેલા છે। કેવી રીતના પલળ્યા? વરસાદના હિસાબે ગઈકાલે કોને નુકસાન થયું? નુકસાન ખેડૂને। માલ વેપારી નો હતો કે વેપારી તો ગરિયો દેખાડી દઈએ શું છે? વેપારી કોઈ રૂપિયો દે છે? કોઈ રૂપિયો નથી દેતા। માલ લઈને આવો તો પૈસા દે, નકર કોઈ ન દે। તો જે પ્રકારે અહીંયા તલનો જથ્થો છે આ જ પ્રકારનો તલનો જથ્થો છે ખુલ્લામાં પડ્યો હતો ને તેના કારણે ખેડૂતો છે એને નુકસાન થયાની વિગતો છે અહીંયા ઉપસ્થિત લોકો જણાવી રહ્યા છે। તો જે પ્રકારે યાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી હતી, અગાઉથી મીડિયાની અંદર જાણ કરવામાં આવી હતી કે ચોમાસાની સિઝન છે તેની અંદર ખુલ્લાની અંદર માલ ના રાખવો જોઈએ, પરંતુ કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે અમને રૂબરૂ અથવા તો અહીંયા જાહેરની અંદર સૂચના નથી આપવામાં આવી। જોકે જે હોય તે, પરંતુ વરસાદના કારણે માલને નુકસાન તો થયું જ છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। વરસાદની સિઝનની શરૂઆત થઈ છે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા 15 દિવસ પહેલા જ જાહેર કરાયું હતું કે એક પણ પ્રકારની જણસી છે એ ખુલ્લાની અંદર ઉતારવામાં ના આવે। ખેડૂતો જે માલ લઈને આવે છે તેને પણ તાલપત્રીથી ઢાંકીને લાવવામાં આવવો જોઈએ, તો જ ઉતરાઈ કરવા દેવામાં આવશે। પરંતુ ગઈકાલે આવેલા વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડની અંદર તલનો જે શેડ છે તેની અંદર રાખવામાં આવેલા તલનો જે જથ્થો છે વરસાદી પાણીની અંદર પલળી ગયો હતો। એટલું જ નહીં, કેટલોક માલ છે એ અહીંયા શેડની બહાર પણ વેપારીઓ દ્વારા ઉતારવામાં આવ્યો હતો। અંદાજિત 15 થી 20 કોથરા છે એ આખા પાણીમાં પલળી ગયા હતા અને સંખ્યાબંધ કટ્ટાઓ છે જે તલ ભરેલા હતા તેની અંદર પાણી ફરી વળ્યું હતું। હવે આ તમામે તમામ માલ છે એને શેડની અંદર સૂકવવામાં આવી રહ્યો છે। મોટા પ્રમાણની અંદર વેપારીઓ અને ખેડૂતો છે તેના માલને નુકસાન થયું છે। હાલ તો જે પ્રકારનો આ માલ તમે જોઈ શકો છો, આ માલ સંપૂર્ણપણે પલળી ગયો હોવાથી સૂકવવા માટે રાખવામાં આવ્યો છે અને વેપારીઓ અને ખેડૂતો છે એ વરસાદી પાણીની અંદર બેદરકારીના કારણે પોતાના માલની નુકસાનીને સહન કરી રહ્યા છે।